વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ ગાઈસ। તો આજે અમે જવાના છે દેવો કે દેવ મહાદેવ શુક્લેશ્વર મંદિર। તો અમારી સાથે જોડાઈ રહેજો તમે અને આખો વિડીયો જોજો। ચાલો તો મંદિરે જાય। વરસાદ બહુ આવે એટલે હવે અમારે રેનકોટ પહેરવા પડ્યો। એનો વરસાદ તો જો તમે 2-3 દિવસથી આવતો છે બરાબર खतरनाक वरसाद એટલે મેં પહેરવા પડ્યા। કિસ્સો હતી યાદ થઈ કે આજે રેનકોટ પહેરને अच्छा अपनी राम क्यारी रिक्कू जो ચાલો। આ સ્વામી મનોહરાનંદ સનાતન મંદિર છે અને એ ખૂબ જ સુંદર છે। એ તમે સામે જુઓ અને અહીંયા આશ્રમ શાળા પણ છે જેમાં ઘણા બધા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે। આ મંદિર રસ્તામાં જ આવે છે શુક્લેશ્વર જતા, તેથી અમે તમને આ એક ઝલક બતાવી દીધી મિત્રો। તો હવે આવે છે જય બરબરમાનું મંદિર, જે તમે સામે જુઓ। જે મિત્રો આ ધર્મમાં જોડાયેલા હોય એ કોમેન્ટ સેક્શનમાં જઈને ખાસ કોમેન્ટ કરજો જય પરમાત્મા। મિત્રો અમે અહીંયા અંદર મંદિરમાં ગયા હતા દર્શન કરવા માટે, પણ ત્યાં ફોન અલાઉડ ન હતો, તેથી અમે ત્યાંનું વિડીયો ક્લિક કરી શક્યા નહીં। માટે તમે પણ પોતે જ જાઓ તો તમને ખબર પડશે ત્યાં કેવું છે। ત્યાં તમે ધ્યાનથી બેસો તો તમને ખૂબ જ શાંતિ મળે છે, એટલા માટે તમે જજો। હવે આવે છે શુક્લેશ્વર મહાદેવ મંદિર। મિત્રો તો હવે જો અમે આવી ગયા છે મંદિરે, તે તમે જુઓ। ચાલ તો અમે આવી ગયા મંદિરે। તો મિત્રો આજે છે શ્રાવણનો પહેલો સોમવાર, તેથી અહીંયા ઘણા બધા સ્ટોલ લગાવેલા છે। તમે જુઓ એમાં નારિયેળ છે, ગુલાબના ફૂલ છે, બીલીપત્ર છે, હાર છે, ઘણું બધું છે, તે તમે જુઓ। આ છે મંદિરે જવાનો રસ્તો, તે તમે જુઓ અને અમારી સાથે જોયેલા રહેજો, અમે તમને ઘણું બધું બતાવીશું। તો મિત્રો તમે દેવો કે દેવ મહાદેવ હર હર મહાદેવ કોમેન્ટ સેક્શનમાં જઈને લખજો। તમારે જે પણ ઈચ્છા હોય એટલે તમે લખી શકો છો, તો લખજો, લખવાનું ભૂલતા નહીં હા। વેલકમ ટુ શુક્લેશ્વર મહાદેવ મંદિર અનાવલ। મહુવા તાલુકાના અનાવલ ગામે આવેલું આ શુક્લેશ્વર મહાદેવ મંદિર છે। અહીંયા શ્રાવણનો પહેલો સોમવાર હોવાથી બધા 16 સોમવારનો ઉપવાસ કરવાનો હોવાથી પૂજારી પાસે આવે છે, તે તમે જુઓ ઘણા બધા બહેનો જોવા મળે છે। આ છે નંદીજી, જેને તમે કાનમાં તમારી ઈચ્છા કહી શકો છો, જે તમારી પૂરી થાય છે એવી અહીંયા માન્યતા છે। આ છે ગજાનંદ ગણપતિ બાપ્પા મોર્યા। શુક્લેશ્વર મહાદેવ મંદિર વાપીથી તાપી વચ્ચે સૌથી જૂનું શિવ મંદિર છે। આ શિવલિંગનો ઉલ્લેખ રામાયણ અને મહાભારતમાં પણ થાય છે। ભગવાન રામે વિશ્વકર્મા દ્વારા અનાવલનું શુક્લેશ્વર મંદિરનું નિર્માણ કરાવ્યું હતું। ભગવાન રામે શુક્રદેવજી અને મહર્ષિ સનક અવારનવાર આવીને તીર્થસ્થાન બનાવ્યું છે। અહીંનું શિવલિંગ સ્વયંભૂ પ્રગટ થયેલું છે। આ શિવ મંદિરનો ઉલ્લેખ દંડકથામાં થાય છે અને આ પ્રાચીન તીર્થસ્થાન ગણાય છે।
જે પણ આ પથ્થર શ્રદ્ધાથી ઉચકે છે એમની મનોકામના પૂરી થાય એવી ધારણા માનવામાં આવે છે. અનાવિલ સમાજે આ મંદિરનું પુનઃનિર્માણ અને અહીં સાંસ્કૃતિક કાર્યક્રમો પણ થાય છે અને ત્યાં તમને કેન્ટીનમાં બધું જમવા માટે મળી રહે છે અને ત્યાંનું ફેમસ ફરસાણ ખૂબ જ ટેસ્ટી છે અને ત્યાં જે બનાવવામાં આવે છે કાવેરી નદીના તટે આવેલું શુક્લેશ્વર મહાદેવ મંદિર પ્રાચીન અને તીર્થસ્થાન છે. તો ગામે દર સોમવારે હાટ બજાર ભરાય છે અને અનાવિલનું મૂળ સ્થાન અનાવલ ગણાય છે. चल चल मारे राजा का तो सके आय हाय जो पानी તમે જુઓ જબરજસ્ત. આજે પહેલો સોમવાર, શ્રાવણનો પહેલો સોમવાર ને આજે વરસાદ ઘણો હતો. કાલનો વરસાદ વધારે હતો દિવસે ને દિવસે તમે જોઈ શકો છો. જોઈ લેજો, જોઈ શકો જો તો પાણી જુઓ એક નંબર તલનાક. આ છે શુક્લેશ્વર મંદિરની કાવેરી નદી. તમે જુઓ ખૂબ જ સુંદર નજારો છે. અમને તો જોઈ, હવે તમે પણ જોવા માટે આવજો. જો મિત્રો તમે અહીંયા શુક્લેશ્વર મંદિરે આવો તો આ છે કાકા બળિયાદેવનું મંદિર, જેને તમે બળિયાદેવ પણ કહેવામાં આવે છે. અમે તો દર્શન કરી લીધા, હવે તમે પણ આવજો. તો મિત્રો હવે જો આ છે મંદિરનો બહારનો નજારો, જે તમે જુઓ ખૂબ જ સુંદર અને સરસ છે. અમે તો ખૂબ જ એન્જોય કર્યું, હવે તમે પણ આવજો. હવે તમે જોઈ શકો એટલું પાણી છે આટલે ખૂબ જ છે. જો તમે એમ રહેને જવાના સામે એમ રહેને પેલા પુલ થી પેલી બાજુ એ તડકેશ્વર મહાદેવનું મંદિર છે. ને હવે વરસાદ બહુ આવી ગયેલો છે તો હવે અમે જાય ધીરે ધીરે ચાલતું બે રહીએ છીએ. તો હવે મિત્રો આ છે કંદોલપાડાનો રસ્તો અને આંગલધારાનો રસ્તો. તો અમારે જવાનું છે આંગલધારા તડકેશ્વર મહાદેવ મંદિરે. અમે આ પુલકા પર આવી ગયા. તમે જોઈ શકો છો પેલો પુલ છે ને ત્યાંથી એમ રહીને આવ્યો. ચાલ તમને બતાડો હરખી રીતના. જો ઝૂમ કરીને બતાડો બરાબર. દેખાય પેલો પુલ. અમે ત્યાંથી મેં તમને કીધું કે ઉત્તર પર ત્યાંથી એમ રહીને આવ્યા. એમ રહીને ફરીને એમ રહીને આ વસ્તુ આવી ગઈ.
આ છે તડકેશ્વર મહાદેવનું મંદિર. તો મિત્રો આ છે કાવેરી નદી અને પેલી સાઈડે છે કાવેરો નદી. એને ત્રિવેણી સંગમ તરીકે ઓળખવામાં આવે છે. આ મંદિર તડકેશ્વર મંદિર જતાં પહેલાં આવે છે રામેશ્વર મહાદેવ મંદિર, જ્યાં ઘણા બધા દર્શન કરવા માટે આવે છે. અમે પણ આવ્યા. હવે મિત્રો તમે પણ આવજો. આ છે તડકેશ્વર મહાદેવ મંદિર, જે ખૂબ જ સુંદર છે. મને તો ખૂબ જ ગમે છે. તમે પણ આવજો. અમે તો આવ્યા છે અને મેં બિલ માટે છું. આ છે અંબા માતાનું મંદિર. અમે દર્શન કરી લીધા છે અને બીજા પણ બધા ઘણા દર્શન કરતા છે. આ છે રામ, લક્ષ્મણ અને સીતાજી, અને સાથે છે બજરંગબલી અને રાધે કૃષ્ણ. તો મિત્રો આ છે મંદિરનો બહારનો નજારો. ખૂબ જ લીલુંછમ અને સુંદર છે. અહીંયા તમે વિડીયો અને ફોટા પણ ક્લિક કરી શકો છો. અમે તો ફોટા અને વિડીયો બે ક્લિક કર્યા છે. હવે તમે પણ આવજો ક્લિક કરવા માટે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હા મિત્રો, ચાલો તો બીજા વિડીયોમાં મળીએ. બાય બાય. લાઈક કરો.